તો કોંગ્રેસ આજે ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં મેદાને ઉતરી છે। તાલુકા મથકો પર ધરણા અને પદયાત્રાના કાર્યક્રમો શરૂ થયા છે, જે 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે। ખેડૂતોની વિવિધ માંગ સાથેનું આવેદનપત્ર સ્થાનિક પ્રશાસનને સોંપશે। 6 નવેમ્બરે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 6 થી 13 નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે। સોમનાથથી શરૂ થનારી આ યાત્રા દરમિયાન ખેડૂતો સાથે સંવાદ યોજાશે અને તેમની મુશ્કેલીઓ સાંભળવામાં આવશે। 13 નવેમ્બરે દ્વારકામાં આક્રોશ યાત્રાનું સમાપન થશે। ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી, ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છીએ। ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે, જે તંગી ઊભી થાય છે, એનું પણ તાત્કાલિક કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી, ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છીએ। ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે, જે તંગી ઊભી થાય છે, એનું પણ તાત્કાલિક